હા ડોસીને કીધું તું અંદર શીરો ભરજે પણ ના બનાયો તે ના બનાયો પણ પેલા તો ઘરે જવું અને શીરો બનાવો ચોખા ઘીનો. આહા ચેવી મજા આવશે બનાવીને પછી આહા લબ ખાવાની ચેવી મજા આવશે ને કોઈ શીરો હશે આહા મોઢા મેં પોણી આવે અને પેલા ઘરે જવું ફટાફટ. એટલે પણ યાદ આવ્યું ડોસી તો ઘેર નહીં, ડોસી તો એટલે જાતે જ બનાવવો પડશે ઘેર જઈને. અને ચોખા ઘીનો શીરો જેવો ખાઉં ના હા ચેવી મજા આવશે ઘેર જવા દે ફટાફટ. શીરો ખાવો અને કઢાઈ તો નહીં, અને કઢાઈમાં જ શોભો. તપેલામાં તો ના મજા આવે ના લે, તપેલામાં તો ના બનાવાય. પણ હવે મારી કઢાઈ ચોજી યાદ કરવા દે. હા મારી ડોસીએ નાત્યાન ડોસી ના લીએ કઢાઈ. મારે એના ઘેર જવું પડશે, નાત્યાન ઘરે હશે મારી કઢાઈ અને પછી કોઈ શીરો બનાવું. આહા માતો નહીં જવા દે નાત્યાના ઘેર. હવે તૈયાર થયું છે બાબુ, ચાલુ બનાવવાનું હવે તૈયાર થયું. ખાલી હવે ટાઈટો નખાય એટલે ઘર કમ્પ્લેટ, નાથાનો બંગલો કમ્પ્લેટ થઈ જાય. પછી ડોસી આખો દાડો ઠંડો પડી જાય ટાઈટોમાં. અને પેલું લાય શું કેવાય પેલું ખબર હે બે ઊંઘી જાય ને પલંગ. હા પલંગ લાય ડોસી કે પડી રહે. સોમન બીજા ઘરમાં મેળ દીધો. એ તો હવે બનાવતા હતા બધા મજૂરો વચ્ચે નતા એટલે મેળ દીધું હો. પણ સારું હવે બસ થઈ ગયું તૈયાર હો. શીરો નાથો તમે તો હોય જ ઉભારો અને પેલું લેતા હો ગલે હું મોઢા પોણિયા પેલું લેતા હો ગલે હું લાવું હોય કમાઈ હું લાવું લે હરક માતો નહીં લેતા હો મારા ના હમાય મારું ઘર તૈયાર થઈ ગયું. હા તૈયાર તો થઈ ગયું. શું કેતો તો ખબર ને એટલે કઢાઈ શીરો શીરો તો મને સાંભળ્યો પણ તમે ખાવો છો અહીં બનાવો તારે. મારી કઢાઈ ની ના મારી ડોસીએ તારી ડોસી ના લીધી કઢાઈ તો છે તન કમા કઢાઈ લાવી હે ડોસી તો શીરો તો નહીં બનાવ્યો. પણ મજા આવી જશે કોઈ શીરો બનાવે કે છે ના. હા તો હું કઢાઈ લેતા હું તમે મને ખવડાવજો શીરો. હાલે અને ચેવી મજા આવી જશે. શીરો બનશે કોઈ જબરજસ્ત. કમાલાલ બધા વાહનો જોઈ ગયા ખબર નહીં. હું એ જ વિચારતો તો પેલા ઘરમાં તમે બધું મેલ્યું હોય તો જો ભૂલી ગયો શીરાના હાલતમાં ભૂલી ગયો. જબરજસ્ત થઈ ગયું હો. કરાઈ તો યાદ આવ્યું ચચુડું ના લ્યો. એટલે પણ શીરો હોપડે હોય કમા કરતા વધારે તો શીરો મારા ખાવાનો. ડોસીએ કરાઈ લાવીને પણ શીરો ના બનાવે અને ચેચુડું ના દી ના પણ કમા અંગા જવું એના ઘેર જ ખાવ. વાલ્યા ના તો ચેટલે રહ્યો ચાટા લાવશે. કમલાલ જબરજસ્ત મારી ડોસી કરાઈ લાવી હતી ને ચેચુડું હાન ઘેર લે તમે તો જબરી કરી લે. મારે ખાવો તો આપડે જીએ બનાવી ખાઈએ પણ કઢાઈ વગર હેમો બનાવો. ડોહન ઘેર હશે તમે ચેચુડવાન ઘેર માં તો ખાવો ગમે તે થાય. હા બધું કામ કાજ કરાવી દીધું, બધું પ્લાસ્ટર બધું. હવે એક જ કામ બાકી બસ એ કોમ થઈ જાય ને એટલે મને શાંતિ થાય. હા કોમ તો કામકાજ તો સારું કર્યું પાછું મજૂર એવું પાછું. હા કમલાલ શીરો ખા પણ તમારે તો રાતે જ હું રાતે નવરો ચોથી બનાવ અલ્યા પણ મારી કઢાઈ તમારા ઘેર હું બનાવું છું હતી પણ રાતે નવરો હતો ભેગા થઈ નાખો. હા શીરો ખાવા તો કે પેલા બૈડિયાનો બનાવ્યો બૈડિયાનો આમ ઝીરો બનાવ્યો હોય ને આમ લુદો પડો. હેરો ડોહા જોડે જઈને બનાવીએ કરી લઈએ. થોડું ઘણું આરામ કરો. હા તો જાશો તારે પેલું કઢાઈ ચો મેલી છો કઢાઈ શી કઢાઈ શેની કઢાઈ એટલે મી આલી ડોહા એક આલી હતી ને તમે ભતરાલા ઘેર મહેમાન આવ્યા એ તો લઈ ગયા. તારી ભલી થાય. ડોહા શીરો ખાવાનો હતો નાથાલાલ પણ તમારી એક તમને આલી વસ્તુ તમારે ઘેર રાખવાની હોય તો અમારી ડોસી કરવાનું અમે બનાવતા હતા ખાવા જે બહુ તારી ખાતો નહીં.
તમારો બનાવીશું થોડો ઓમ પેલા મને બહુ ભાવે. ચોખ્ખું ઘી હોય ને ભૈડિયાનો હોય ને આમ નાખ્યું હોય ને ભાઈ આમ લૂંદો પકડી આ કોઈ મોજ આવી જાય ઓમ. બરાબર વાત તો વાંચ્યો. પેલા કરે તો હવે નથી આવવાની, નથી આવવાની. ભગતલાલના ઘેર જઈએ. હા. શીરો બનાવી આપણે ખાઈએ. ઓ ડોહા એ શીરો માગશે તો પછી બધા માગશે તો ભાઈ બધું જોઈ લાવું આપણે કહેવાનું નહીં ને એમને. અને આપણે થોડું હોય ને તો હારો હોય ખબર ને? હા. એટલે કઢાઈ માગીએ એટલે ખબર પડી જ જાય કે શીરો હોય પણ એમ કહેવાનું કે આપણો ઘેર મહેમાન આવે એમ કહી દેવાનું. કમલાલ શીરો બનાવો ને હા, જબરજસ્ત બનાવો અને હેલો, એ વાપરો એટલે મને બહાર નીકળીએ એટલે ફટાફટ જઈએ. હું બનાવું તમે ખો ને હું મોગડીઓ ચાટતા રહી જો હવે હાલો જલ્દી પાણી વળીને પેલા હેલો. કરો. અરે નહીં આવો એમાં પાઈ છે ખબર પાપા પગલી હેડ પાપા પગલી થોડી પગમાં તકલીફ ને એટલે પણ એને ના ખબર પડે કે હાથ 6 હાથ વાગે તો ડોહાને ભૂખ લાગે ખબર ના પડે રોટલા બને અરે રોટલા તો રોટલા પણ તાળું મારીને જતી રહી ના શરમી કહેવાય આ માં તો હું આટલી ઉંમરે ને કેવું પણ મારે જવું જ પડશે ગોમમાં પુના ઘેર જઈને બેહી રહી છે. કમલાલ શીરો ખાવો પડશે ના ખા. હજુ તો આ આવું સારું લાગે લે. અરે ડોહા ધોતી ચો મેલ્યું અલ્યા તું તેની જો વાત કરો મારે ઘેર કોમ ચાલુ મકવાનું એટલે તો પહેલું તમારે શું કામ કરવાનું એટલે હતું કોમ નહીં કરો પણ જોવા નહીં જવાનું સિમેન્ટ બિમેન્ટ બગડો બગડી જાય. પાછી ડોસી કરજો અલે આ ઉંમરે ના સારું લાગે પણ આવું અને ના સારું લાગે પણ પહેરવું પડે મકવાનું કોમ ચાલુ ઘેર. જવા દેજો તમે મને પેલા મારી કઢાઈ આ લાવજો હેડજો શીરો ખાવો નહીં ગમતું મને નહીં ગમતું આવું સારું લાગે હા? લે લે ધોતી વાળું હેડ બેગ લે. શીરો ખાવાનું નહીં. અરે આવું તો રાહ લાગે છે. અલ્યા જવા દો ને એ બધું પેલા મને મારા શીરાનું કરો ને હેડો. ભગતલાલ ઓ ભગતલાલ ભગતલાલ લે આવો. અલ્યા તાળું મારેલું હો તાળું ખરા તાકડો. મને એ ખબર પડતી નહીં આ તમે લોકો એવું ધાર્યું અલે આ મારી ડોસી વાની ડોસી નાલા વાની ડોસી વાના અલે શીરો હું કહે કે નહીં લે. અરે પણ જુઓ લે અમારે ઘેર મહેમાન ના આવે તો ખબર પડી ગઈ લાગો કા શીરો બનાવવા આવવાના છે ને અહીંયા. જાય એવા તો નહીં પણ ચો જ્યાં ખબર નહીં. અરે, અક્ષય, થોડી રાહ જોવો, વાભળો અક્ષય. કા. રાહ અલે આમ પછી નો જાય ખાવા. વાભળો. પેલું હું ભૈડિયું લાવ્યો એમાં ધનેલિયા પડી જશે આવડા પણ શીરો ખાવાનો આવું બોલો. હાથ ઉપર પડી જાય. બાર તો ખોરશો ભગતલાલ. એનો હવે જોઈએ છો આ તો ધનીમાં જોડે બેઠી છે. હું કેવું મારા ધનીમાં બેઠો ઈ મારે એને કેવું હું અને એને ખબર ના પડે કે ડોહો અત્યારે ઘેર આવી જશે બેહી રહી અંદર અને ધનીમાં ચો પાગો માથા પારે ઈ અને આ તો કહીએ ને તો એને મેલો અને એવી મેલો તો હું જબ્બર વાગે એવી ધનીમાં પાસે શરમા તો નહીં શરમાતો પણ હું કરીએ જવું તો પડશે ને ઓય વાટા ફેરા મારું જેવી બહાર નીકળે ને ઈશારો કરી અને ઘેર લઈ જાઉં ભૂખ લાગી છે, જબરજસ્ત ભૂખ લાગી છે. કમલાલ ભગત ને ફોડી શીરો તો ખાવો પડશે. હા, ખાવો પડશે. બહુ દાડે ખાધોય નહીં પણ. હું તો બે હાથે ખાઈ હાથે ખાશો તો અમે જોઈ રહેશું. એટલે તમે ખાજો લે તમે બે ખાજો મને ચોખ્ખા શીરો બનાવજો નકર નહીં હા, ખાવો. ચોખ્ખા ઘીનો એકદમ શુદ્ધ હો, કમલા. હા કાજુ બદામ ના પૂછતા પહાડ. અલે પણ ઓયન ચો દાઢો તે ચાલશે અને પછી ઘેર હારી હશે. ઓહો. એ તો આપડે લઈ લેવું કાજુ બધા હેલો હેલો કઢાઈનું કરો પેલા ઓહો. હેડો. ચાના આવશે કમલાલ કમલાલ આપડે ખાવાનો જીરો અલે અમે ભગતલાલ ના ઘેર કરી લેવા ભગતલાલ ના ઘેર જો ને ભગતલાલ તો હું તમે પેલી કરે છે મેલી કઢાઈ? કોને આલી ઘરે કઢાઈ? આલીથી કરે એમાં લઈ જતા છે 2 દાડા પહેલા. કમલાલ ની હતી ઓહો. લે, એ તો કઢાઈ તો લોચો પડ્યો ચા તો તમારું કામ હતું હતું, હવે કામ થોડું હતું. હા. ઓહો. હાલો ખાલી કામ હવે અમે કરી દેવું. મારા ઘરે મહેમાન આવ્યા હતા એ શીરો એટલે ગોટા બનાવવાના પેલા એને હું નોમ યાર એવાનું નોમ ભૂલી ગયો યાદ કરો. આપડે પેલા હું નોમ એવાનું નટુલાલ વાલી હે. આ બધું હું સારું લે આમાં કઢાઈ ના તમારા છોકરા હાલવાની હતી. એટલે એમના ઘેર મહેમાન આવ્યા હતા
પણ મહેમાન તો આવા લાઈ દે ને આપણે ના લાય હાલ દે હાલ દે કોઈ તમારે કઢાઈ ખાઈ નહીં જાય કરો શીરો બનાવવાનો હારું હાલ અમે તાર લઈને હવે તો અહીંથી હેરો ડો. અને આ હું પણ હું ઓમથી ફર ફર કરવાનો ચીરો કરવાનું હું માહિતી ઘેર ઘેર અલ્યો બધાય હાલ મળી જાય. આ ત્રણ જણા અને કઢાઈ માટે હળીએ ચડ્યા અને પેલાના મુઠે આવી ગયું મુઠે આવ્યો શીરો એમાં પેલો લાલ પાઘડી ભોડાળ જબ્બર શીરો બનાવ અને આરી ડોશી ખાવાનો અમે ભૂખ તો લાગી તું પડી રે ના ડોશી પણ પડી રે હું તો જઉં એટલા તૈના પાછળ શીરો તો ખાવા મળશે તું ખવડાય તું ખાલી બાજરી રોટલો અને શાક ખવડાય અથવા કઢી બનાય પેલો શીરો ખાવા જવા દે હારો કઢાઈ મળી જાય પેલા તો ફટોફટ બનાવી દેવો જજો ખોજો હા પાછો આ ચૂલો હળગાઈ જતો રહ્યો પાછું કોઈ ખબર પડે ક્યારે જ રહેતું નહીં અને પાછું મૂકો ને malo દેખાતો નહીં તો જોઈએ કાલે લેવાની પણ અંગે તો કશે પાવ અને આ જો હળગાઈ મેલી હોય એટલે નાથાલાલ આટલા બધા છે તો સા ખબર ભલે. નહીં નાથાલાલ ઓ નટુલાલ છેલ્લા દરવાજે જઈને આવ્યો કોઈ નહીં કોઈ ને અને પાછું ચૂલો હળગાઈ જતો રહ્યો આવશે હાલ આવશે હા. કોક દિવસ આલી કઢાઈ આલી નટુલાલે હા કઢાઈ આલી તો અમે લઈ લેવું લઈ લેવું. ઘેર હા નહીં આવા કીધું ચોથી આવો ચોકન મળ્યા એક કીધું અમે તો મને કીધું અમે આવો તમે જો અમે લઈ તમને લઈએ મળ્યા જ નહીં મળે એટલે પેલા એ તો લઈ આવો તમે હેરાન ના થશો અમે લઈ આવો. એ કઢાઈમાં તમે તો મારી ચડ્યા કે પેલા કશું નહીં તમે લઈ લઈશું તમે જો હોભળો અને ખબર ના પડે શીરાની બૈડીઓમાં માપનું જ લાવ્યો પાછો લેટવો ભગત એમને ખબર તો નહીં પડી ને આયા છે વાત ના કર. હું ઘૂસપૂસ કરવા લે કશું નહીં એમાં કેવું ખબર કમલલાલ ની ઘરે હતી એટલે હા કમાલાલ થી યાદ આવ્યું કમાલાલ ના મુઠા આવ્યું તો શીરો 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 અને કમાલાલ જબ્બર શીરો બનાવી શીરો નહીં. અત્યારે નહીં બનાવવાનો ઓહો. હા કમાલાલ જબ્બર શીરો બનાવી તમને ખબર તમને ખબર ને મને ખબર કરેલી રોટલી ખાવાની સલાહ તે હું કઢાઈમાં તરશો પૂરી બરોબર પૂરી કીધું તમે રોટલી કયો? હોભળો કે એટલે ગોટા બનાવવાના મહેમાન આયા હતે ગોટા તો ગોટા આજ ગોટા ખાશું આજ ગોટા ખાવાય અમે ડોસી ના પાડી દીધું રોધવાનું ગોટા જ ખાવા તમારે ઘેર આવા નહીં બનાવવાના આ તો કશું હતું ને હું પેલા કંચન બેહું તમે કડે લઈ લો ભાઈ આપડે જઈએ ભગતલાલ ને કાંઠો કોક કરે લપસી ગયું મોટામાં એટલે ઈવાના શરીર પ્રમાણે કઢી નેની પડશે અને લોટ માપનો છે એટલો બધો નહીં લાવ્યો હું. હા. એ નટીઓ આવશે હોય બેહો કે હું ગુસુલ કરી રહ્યા પણ ભગતલાલ હવે હે ને બેહો બસ ગોટાનો પ્રોગ્રામ કેન્સલ કરી દીધો ઓહો, નહીં બનાવવાના. તમે જો હા તો તમે હેડો હવના ઘેર બનાવે અહીંયા અમારે નટુલાલ નું કોમ થોડું તો મારે કોમ પણ અમારે ઘરે કોઈ કોમ નહીં એટલે બે અમારે તો તાર ખેતરમાં કોમ છે અને નવરાજ છીએ હાલ ખેતરમાં તો આવ્યું ડોશી બોલાવતી હશે જો ઘેર જો. એટલે પેલી બાના ઘેર બેસી ગયો. અરે જોક ઘેર જોક ઘેર જો કેર ચોક્કસ પણ ઘેર નહીં કોઈ કોમ હશે બધાય છે, બધાય ખાવા. ઓહો. તો ત્યાં ડૂસી નહીં બનાવી તમારે ડોશી નહીં બની હાલતી અને આ લેટવા આવો લેટવા તમે તો નહીં અમે પણ ગોટા ખાવા નહીં આયા ભાઈ આ તો તમે જો હેડો તમે બે હેડો એને પેલા કળાઈ એને ભાઈને લેવા દે. અમારે કમાનું કોમ છે આ તો મારે કમાવાનું કોમ એટલે આમાં તૈનું કોમ છે અમે આવીએ છીએ. નહીં જાય આપડે વહીથી હવે જઈએ એટલે ભગતલાલે ઘેર જતા રહે પાછા આપણે આવીએ એવું કરી હા, હેડો કે નહીં જવું હા તમે નીકળો તમે જો હું નટુલાલ આવે એટલે ઘેર આવું હો તમે જો નટલો મળશે તો ઘરે લેવા આવવું પડશે ઘેર નહીં જવું પડશે લાવે. પણ હું કરીશું નહીં લાવે. કોઈ કોમ કરશો તમારે હા. ખવડાવી દો થોડું ના આપણે ભૈડ્યું તોડું જ પડ્યું આપણે વાલે મારે એકલા ને ખાવાનો તો કેટલા ભાગ ત્યાં અમે નથી આવશે કે ઇનાય લઈ લો એટલે કોઈ ભાગમાં નહીં આવે શું કરશું કહો. હા, હવે ખબર જ નહીં પડતી શું કરશું કે ના ચાલ હા. તમે બે જણા થોડો અડધો અડધો ભાગ આલી દેજો ના તમે હું લેવા લે તમારો બે જણા નહીં બધો ભાગ આવવો પડશે અડધો અડધો હું નહીં આનું ભાગ તો ભાઈ તમે ના ખાજો હા હું લેવા
ભાગ ના આલો તો હારું, હેલો બધા તાર ભેગા થઈને ખાઈ એવું કેવું હા ભેગા થઈને મારો ભાગ મારો જોશે હા લેટો આ ડોહો તો જો કે દાડો નહીં પણ ચેવો શીરો કાઢવો તેથી હલશે નહીં, ખબર પડી જશે આ કમાઈ જીતી. કેવાના ખબર છે દાડો કકડી દીધો શીરો ખાવ થયો પણ શીરો તો મુએ કાઢ્યા કે ના તો જપું આજે મુએ હટ ઉપર ચડ્યો પાછા ઘેર નહીં જવું તમારે? તમારે તો કે જતા હતા હવે તો અમારે નહીં જાવ, હવે તો ભાગતા તો હાલો ભાગ હવે સાચ જેવું ખબર હે? હા. કરે લેવા હતા ને શીરા માટે બોલ્યા, તમે કેતા નતા તો મને ખબર પડી ગઈ હતી આ લાલ પાઘડી હતી ને એ અંગા તો સમજણ પડી જાય મને પણ ઓભળો શીરો જો ઓભળો, એક શરત ભાગ આલવો પડશે હો બધા હું મારા ભાગ ની આલું ચોખ્ખી વાત આ ભૈડિયાનો ભાગ આલવો પડે તો એમની તો એનું ખવડાવતું ખવડાવવું પડશે. આલું પડશે નહીં ખવડાવો નતો ભાગ નહીં આલે. ખવડાવવું ખવડાવો. પડશે. ના થાલા, ભાગ નહીં આલે ને ડોહો તો હું તો કશું નહીં આલું એટલે પણ આટલો શીરો મેં આટલો બધો તો આ લઈ જાય શું કરવાનું ના, બધો ના ખોલે બન્યા? નટિયાને ખબર ના પડે. આવા જોઈ લો બંધ તો આવા જોઈ લો નટિયાન કોઈ કહેતા નહીં હા. મને કે ડાયા થઈ જજો તમે કે સોસાયટીમાં મોટા મારો ગોળ ગોળ મોટું ના થઈ જાય પેટ એટલે મોટા મારો ને થાચી ગયો હું તો શું કરું ઓહો ઘરે ભૂલી જવાય છે ઓછી નીકળવા દઈ કેટલા ભાગ પડશે નટુલાલ ચાના આવશે અને આ શીરો બનાવવાનો શીરો ખાન મચાવશે આજ તો હવે તો ઉંદેરા પર પેટમાં દોડવા માંડ્યા. હા ચાલો છે નટીઓ. શીરો ખાધા વગર ચાલશે નહીં ચોમાસું પતી જાય એમની મતો પણ ભગત ડોશીએ ખાવાનું બનાવ્યું હશે ને ઘેર? ફકે બનાવ્યું હું તો શીરો ખાવાનો નહીં કાંઈ નહીં કાંઈ. બગડી જાય ઘરનું શું છે નટુલાલ કે તમે ભૂલા પડ્યા છો બનાવવામાં? ભૂલા પડ્યા છો લે? તમારી જ રાહ જોતા હતા આવ્યું લે રાજુ પેલા હું તો ભાઈ આ ઈંટો તૂટી ગઈ ઈંટો બે કલાક થઈ ગઈ. સાસુ ને આમ તો મારા ઘેર આમ બોલાવે. કોઈ થાકી ગયા હું તો એ આઈ ગયો તમે દિવાલ કૂદી ને ના ના હું ઓટો મારવા જતો એવું હતું જો પેલે ઘરે લાયા હતા કમલાલાલને લેતો હતો ને. એની તો વાત કરી લઉં છું ખાવા બનાવવાનું તમારે માટે એવું એવું નહીં કોઈ કોને બોલાવે ખાવા હોય ના, એવું નહીં. તો ખાવા બોલે હેડે આવ્યો બધા હોય હા ઘરે લેવા. મેં કઢાઈ તમને આલી હતી ને એક કઢાઈ આલો પેલી કઢાઈ ખાલી જોવો ખાલી બાપા એ કઢાઈ તો કે કઢાઈ એટલે મેં તમને નથી આલી ભૂલશો ને ભૂલશો ને શીરો ખાવાનો. ઓવા તમે કઢાઈ આલી તીરી તમારે શું કરવું માર ઘેર મહેમાન આયા ગોટા બના કઢાઈ માટે હળી હોટલમાંથી લાવીએ ગોટા એટલે હોટલ ના ઘેર ના બનાવાય ખર્ચો થઈ જાય વધારે ચોમાની ગરમ ગરમ મજા આવે હળીએ ચડ્યા ઓતો ને વભર હોટલ માંથી લાવી દે કારણ કે મેં કઢાઈ ગટુ ના લીધો ડકો કર્યા બધું હું ધાર્યું લ્યા તમે નાથા મેં તમને આલી હતી હવે એને ચેટુડું હાલ આલી હવે ચેટુડો ભગત નાલી ભગતે નટુલાલ નાલી અને નટુલાલ પાછા ગટુ નાલી અલે હું કરવાનું તમને કોને કીધું કે ઘરે ખાવાનું. કયા કમા તું હે ને પનોતી. આ તારો હું શીરો પનોતી પાછો. નહીં તમે બધા પનોતી હો હું તો તૈયાર પડી પડી બધું લઈને મૂકી હા દીધું. અમને શું હાલવાના આવા નટુલાલ ના તમે એમ કહો કે બનાવવાની લઉં કોઈ નહીં કોઈ ઘરમાં નહીં રહેતા લે હા તમે ડાયરેક્ટ એમ કહો છો કે તમે નટુલાલ હાલવાના આવે છે હા? કેવું પડે તાર જરૂર છે. આ તમારે શરમ આપી દો લે નટુલાલ ઘેર એક કડે માટે તમે તો બધા આવ્યા લ્યા હા કડે લઈને કોઈ નહીં જવાનું તો કડે ખાઈ જવાનું તો હું ખાઈ જવાનું નહીં અમારે જુઓ અહીંયા કરે એટલા જો એટલે એક જણા આમ બધું આખા ગામના લઈને ના પડવું હોય કોકના ઘેર આવું ના આવું જગ્યા કરશો એવું નહીં તાણી કઢાઈ મેં તમને આલી ને હા. એટલે હું આ બધાનું આઈ લઈને આવ્યો કારણ કે આ બે જણા ત્રણ જણા મારા ઘેર આવ્યા હતા કડે તમારી છે કે કઢાઈ મારી નહીં તો કોની હું છે? આવ્યો તો ચેતું જોડી હતી ઈવોની હે? હું લાયો ના હતા જોડે પણ હું એટલે તમે તમારી ને મારી અલે આ મારી છે કઢાઈ તો તું એ કડે એક ખુલ્યા રાખી રાજ 10-15 કડે રાખ ઘરમાં અમારે બધું ગોમાં આવે. એ બધું છોડજો. જવા દો, હેડો, એ બધું ગટું ઘેર. ભરો એ બધું છોડો કઢાઈ ચો આવી કે પેલા ઘટું ઘેર. કડે ગટુલાલ ઘેર છે ગટુલાલ ઘેર છે બહાર તો તારે ચેરી તો ચોમા ઉપર હા ચોમાય પતિ જાય અને ઘેર મરચું રોટલો ખાઈને હુઈ જાઓ. જો ઉપરો ઉપરો ને ઉપરો બધા મેમોને નહીં ખાવું હોય તો ખબર છે કોને ખાવું છે ચેતું તો આ વરસાદ આવ્યો છે ને એટલે તમને શીરો ઓફરે છે એટલે કડાઈ ગોતો ને કાંઈ તમે આમ ના નીકળો બહાર. એવું નહીં, હોય. નટુલાલ. એટલે ઘેર મરચું રોટલો ખાઈને હુઈ જજો. અલ્યા આ શીરામાં તો પેલો ડોશી
બાજરી રોટલો ને કઢી બનાવી એ તોડી નાખી છે નાથાલાલ, આ ભાઈ ભગતે તો હપુચા નાખ્યા. કીધું તું કે જતા રહો ઘેર ઘેર ખાવા તો ના મોને એ પૂછી આવે શીલા વગર એના હોના ઘેર જે વધુ ઘટ્યું હોય એ ખાઈ લેશું. ભલે મારું મેહોણા ભલે